મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈટ થઈ ગયો ફ્રેશ અને અત્યારે વાગી ગયા છે ભાઈ 4. આજે ઇવેન્ટમાં જવાનું તો વ્લોગ અત્યારે 4 વાગે સ્ટાર્ટ કર્યો છે અને બેન ગઈ છે ભાઈ મહેંદીના ક્લાસમાં. અત્યારે જો 4:15 થઈ ગયા છે, મિનિમમ 4:15 થઈ જ ગયા છે. 5 મિનિટ આગળ ઘડિયાળ એટલે ફોનમાં જોઈ લે પાકું. હા, 4:15 થઈ જ ગયા છે. એમ જુઓ અત્યારે 4:12 થઈ ગઈ છે અને ભાઈ ગયો છે 12. અને આજે તો ભાઈ હનુમાન જયંતિની રજા છે સ્કૂલે, તો પણ હું અત્યારે 4 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને એવું છે કે 4 વાગે સ્ટાર્ટ કર્યો મતલબ જમીન સીધો હુઈ નહોતો ગયો, પણ એક કામ ચાલુ છે મારું, મતલબ કે એક્સપેરિમેન્ટ નથી કરતો, એક કાર બનાવું છું મોટરવાળી, એટલે થોડી ઘણી એમાં ઓલું થાય છે, વાર લાગે એમ છે. અને આજ પહેલા જ દિવસ હતો, પણ થોડું ઘણું કામ ટેક્સચર કામ કર્યું છે, થોડું ઘણું કાચું મટીરિયલ બનાવ્યું છે, એવું બધું બનાવું છું. હવે એનો વિડીયો બનાવું કે સીધું તમને બતાવું એ તો હવે હું જોઉં છું કેમ બનાવું. અત્યારે તો વાગી ગયા 4 અને ભાઈ જો હનુમાન જયંતિ રહ્યો છું, તો શરબત હજી જસ્ટ મમ્મીએ બનાવ્યું જ છે અને શરબત પીવું છે અને થોડું ઘણું પીવું છે, પણ પીવું નથી. હવે 1 ગ્લાસ તો બહુ થઈ ગયો. અને આ ટમેટામાં છે ને ચીકવું છે, જુઓ એમ પણ ટમેટું. ગાઈસ ભાઈ અત્યારે જમી લીધું છે ને અત્યારે ભાઈ હનુમાન દાદાના મંદિરે જઈને આવી ગયો છું. અને મંદિર આવતા ભાઈ સોડા લઈ લીધી છે વચમાં. હા ભાઈ સોડા પીવે છે, સમજો કેવો પીવે છે, બાટી સોડા. અને આજે તમે છે ને ગાઈસ બ્લોગ જ નથી બનાવો, નાના બનાવો. આજે હનુમાન જયંતિ છે તો બધાને હાર્દિક શુભકામના. અને કાલે બધા આવે છે, કોણ આવે છે તમે ગેસ કરી લેજો, આવે ત્યારે તમને બતાવી દઈશ કોણ આવે છે એમ. પણ જોઈ લેજો, મહેમાન જ આવે છે એટલે સાચી વાત ને, મહેમાન આવે છે ને આને ખબર ભાઈ એવી મહેમાન આવે છે, એવી મહેમાન આવે. અને અત્યારે ભાઈ ઘણા પપ્પાને લોકો મેચ જોતા છે ને, હું મેચ જોવા આવે જ છું. અહીંયા ઘડીક બેવું 10-15 મિનિટ, તો પછી 11:30 એવું થઈ જાય મારા અંદાજે. એવું લાગે ત્યારે ઘરમાં સોડા પી લઈએ. અને આજે બ્લોગ જ નથી ઉતાર્યો કેમ કે કાંઈ ગયો જ નથી ભાઈ. ઘરે ને ક્રિકેટ રમતા હતા શેરીમાં, ક્રિકેટમાં બાટી બોલાવી દીધી, આ ભાઈને ગદ્દા કરાવીને આવડ કરાવી દીધા. હવે આપ તને આવડ 2 વાર આવડ આપ, હું ક્યાં ના પાડું, આવડ થઈ ગયો તો આય મતલબ કે હા પાડી દઉં, આય થી કર્યો હા પણ ગદ્દા કરીને પણ હું પછી દાળ લેવી તો લઈ લઉં એમ. તારી એમ આને ગદ્દા કરીને આવડ કરી લીધો તો અમે હા ગદ્દા રહ્યા નહોતો આવડ તો આવડ કરી લીધો. અને ગદ્દા કરીને આવડ કરી લીધો તો એક વાર છે ને, 2 વાર તો તું આવડ હતો રિયલમાં. એક વાર રેવા દે ને હવે ભાઈ, આવડ હોય ને તો આવડ ન આપે. શિવમ ને સ્મિત કાલ આવશે ને તો કાલના વ્લોગમાં બતાવીશ. ને કઈ એવું લાગે તો 2 દિવસનો વ્લોગ હારે જ બનાવવો પડશે મને લાગે છે. તો જોઈએ હવે શું છે બરોબર. આપણે સ્મિત શિવમને પૂછી લેવું તો આવડ હતો કે નહોતો આવડ, બરોબર. શુભમને પૂછી લેવું એવું લાગશે તો. શુભમ ક્યાં ના હતો જ ને, કેમ નહોતો? હા આવી ગયો, જો શુભમ કા નામ લેવા હાજર શેતાન. ત્યાં ઘરે મજા લાવે. ભૂંગળી અંદર વહી ગઈ ગાઈસ, જો અંદર આને બાટી પીવી પડશે આને લીધે વ્લોગ બનાવવામાં.